ધોરણ 7 પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ। આપણે ધોરણ 6માં પૂર્ણાંક સંખ્યાઓ વિશે ઉપર છેલ્લી માહિતી મેળવી લીધેલી છે, તો આજે આપણે થોડું એનું પુનરાવર્તન કરીએ। સંખ્યાઓ કયા કયા પ્રકારની છે? પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે n વડે દર્શાવીશું। એમાં 1, 2, 3, 4 થી અનંત સુધી, એટલે કે બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે। એક શૂન્યનો સમાવેશ આમાં થશે નહીં। શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ। બીજા નંબરમાં આવશે પૂર્ણ સંખ્યાઓ, જેને આપણે W વડે દર્શાવીશું। એને હોલ નંબર્સ કહેવાય ઇંગ્લિશમાં, એટલે આપણે એને Wની સંજ્ઞા વડે દર્શાવીએ છીએ। પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ પ્લસ 0, એટલે 0 અને ધન પૂર્ણાંકોનો સમૂહ બરાબર પૂર્ણ સંખ્યાઓ મળશે। એટલે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓને બંનેને સમાવશે એવી સંખ્યાને કહેવાશે પૂર્ણ સંખ્યાઓ। ત્રીજા નંબરમાં આવશે પૂર્ણાંક સંખ્યાઓ, જે આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ અને સાતમામાં આપણે એની ડિટેલમાં માહિતી લઈશું। પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંક ત્રણેયનો સમાવેશ થશે, એને કહેવાશે પૂર્ણાંક સંખ્યાઓ। ઋણ પૂર્ણાંક પ્લસ 0 અને પ્લસ ધન પૂર્ણાંક, એટલે આ ત્રણેયનો સમાવેશ બનીને બનશે પૂર્ણાંક સંખ્યાઓ। હવે આપણે જાણીશું સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવીએ છીએ। આપણે તમને બતાવીએ, આ એક સંખ્યા રેખા છે। રેખા હંમેશા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય, એની કોઈ સીમા હોય નહીં। આ તો આપણે દર્શાવવા માટે જસ્ટ દર્શાવીએ છીએ। અહીંયા જુઓ 0, એના વચ્ચે 0, 0ની જમણી બાજુએ ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3, 4, 5 થી અનંત સુધી આ ટપકા દર્શાવે છે કે અહીંયા 5 ઉપર અહીંયા રેખા પૂરી થતી નથી, એ અનંત સુધી વિસ્તરેલી છે, એટલે અનંત સંખ્યાઓ ત્યાં દર્શાવી છે। અહીંયા છે એની ડાબી બાજુએ, સંખ્યા રેખાની ડાબી બાજુએ -1, -2, -3, -4, -5, એટલે અમે ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5 પણ કહી શકીએ। અને અહીંયા છે ટપકા ટપકા મીન્સ અનંત સુધી વિસ્તરેલા છે, એ બધા છે ઋણ પૂર્ણાંકો। એટલે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને 0, એટલે બધા જ ભેગા થઈને થશે પૂર્ણાંક સંખ્યાઓ। સંખ્યા રેખા પર આપણે આ રીતે દર્શાવીએ છીએ। અહીંયા 1, 2, 3, 4, અહીંયાથી -1, -2, -3, -4, -5, એમ ડાબી બાજુએ અનંત સુધી સંખ્યા વિસ્તરેલી છે। અહીંયા આપણે જણાવ્યું છે કે અહીંયા 1, 2, 3, 4 અને 5, આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી કહી શકાય? તો આપણે સહજ રીતે કહી શકીએ કે 5 સંખ્યા એ આ બધી જ સંખ્યાઓમાંથી સૌથી મોટી સંખ્યા છે। તે જ રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે કે -1, 0 અને 1, એમાં સૌથી મોટી સંખ્યા કઈ બનશે? જો આ 0 છે, આ -1 છે, ઋણ 1 તો 0 કરતાં પણ નાની કહેવાય, અને 0 કરતાં 1 એ મોટી છે, તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 1। એ જ પ્રમાણે આગળ વિચારીએ, -1 અને 1માંથી સૌથી મોટી સંખ્યા કઈ થશે? તમે જોયું આપણે અહીંયા સૌથી નાની સંખ્યાઓ 0 અને આ મોટી સંખ્યાઓ, એટલે અહીંથી આમ ક્રમ ચડશે। -5 કરતાં મોટી થશે -4, -4 કરતાં મોટી સંખ્યા થશે -3, -3 કરતાં મોટી સંખ્યા -2, -2 કરતાં મોટી સંખ્યા -1, અને -1 કરતાં મોટી 0, 0 કરતાં મોટી 1, 1 કરતાં 2, 2 કરતાં 3, 3 કરતાં 4, એમ આગળ સંખ્યા વધે છે। એટલા માટે -1 અને 1માં મોટી સંખ્યા કઈ થશે? તો 1। યાદ રાખવાનું, હંમેશા આ સાઈડથી સંખ્યાઓનો ક્રમ ચડતો જાય છે, ચડતા ક્રમમાં થાય સંખ્યા રેખા પર, આમ જઈએ એમ તો 4 આના કરતાં મોટી આ, આના કરતાં મોટી આ, એમ આખો ક્રમ આગળ વધે છે। એટલે આપણે -1 અને 1માંથી સંખ્યા મોટી 1 થશે। ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો એ પ્રમાણે ઉતરતો ક્રમ થાય। અહીંયા આપણે જોઈએ ઋણ પૂર્ણાંકો, 0 અને ધન પૂર્ણાંકો, એ કયો ક્રમ થશે? ચડતો ક્રમ। એ જ પ્રમાણે ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો, એ કયો ક્રમ છે? ઉતરતો ક્રમ। એટલે સૌથી મોટી સંખ્યાઓ આ રહી, પછી 0 અને પછી ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે। આપણે અહીંયા જોઈ શકો છો, જેમ કે સંખ્યા રેખા પર આપણને 0, -2, -1, 0, 1 અને 2, આમ કયો ક્રમ થશે? ચડતો। એટલે -2 સૌથી નાની,
એના પછી મોટી -1, એના પછી મોટી 0, એના પછી મોટી 1 અને એના પછી મોટી 2. એટલે આ -2 છે એ આ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા થશે અને આ જે 2 છે એ બધી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા થશે. અહીં નવો ટોપિક છે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી. આપણે જો કે આ છઠ્ઠા ધોરણમાં શીખ્યા જ છીએ, પરંતુ એક પુનરાવર્તન રૂપી જોઈએ તો પહેલાં સંખ્યા રેખાની મદદથી આપણે કેવી સરવાળા બાદબાકી કરી શકીએ. ફર્સ્ટ છે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુએ ખસીએ છીએ. આ એવા આપણે એક નિયમ બનાવ્યો છે કે જસ્ટ આપણે જેમ ક્રિયાઓ થતી હોય એ પ્રમાણે આપણે એક તારણ કાઢ્યું છે કે ધન પૂર્ણાંકો ઉમેરીએ કોઈ પણ સંખ્યામાં તો આપણે જમણી બાજુએ ખસવું પડે સંખ્યા રેખા પર. તો ધારો કે આપણે દર્શાવી છે એક સંખ્યા રેખા છે, બરાબર. આ એની જમણી બાજુ છે, આ સાઈડ 0ની જમણી બાજુ અને 0ની ડાબી બાજુ છે માઇનસવાળી. આપણે એક ઉદાહરણ લઈએ -3 + 1. એટલે આપણે શું કર્યું, ધન પૂર્ણાંક ઉમેર્યું. કોઈ પણ એક ધન પૂર્ણાંક ધારો કે 1 લીધો એ આપણે -3માં ઉમેરીએ છીએ. તો -3 ની પહેલાં સંખ્યા નિશ્ચિત કરો, એને દર્શાવો 0, 1, 2, 3 અનંત સુધી અને -1, -2, -3 અનંત સુધી. આપણી -3 સંખ્યા ક્યાં છે? અહીંયા. એના પર રાઉન્ડ કરીએ તો -3 સંખ્યા આપણી આ છે. એમાં આપણે કેટલું ઉમેરવાનું છે? એક ધન પૂર્ણાંક ઉમેરવાનો છે. અહીંયા ધન પૂર્ણાંક ઉમેરવો હોય આપણે તો આપણે સંખ્યા રેખા પર કઈ બાજુ જવાનું છે? જમણી બાજુએ ખસવાનું છે. તો જમણી બાજુ આપણી સંખ્યા રેખાની આ થશે. તો -3માં આપણે એક સ્ટેપ કૂદકો મારવાનો છે. તો આપણો જવાબ શું આવશે? -2. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ 1 + 2. સંખ્યા રેખા પર આપણે સંખ્યા કઈ છે? 1. એક સંખ્યા આપણે પકડીએ તો આપણા પાસે 1 અહીં છે. 1માં આપણે કયો ધન પૂર્ણાંક ઉમેરવાનો છે? 2. આ ધન પૂર્ણાંક આપણે 1માં ઉમેરવાનો છે. એટલે કઈ બાજુ જવાનું છે? સંખ્યા રેખાની જમણી બાજુએ. તો એક સંખ્યા આપણને અહીંયા મળી, એમાં એક ધન પૂર્ણાંક ઉમેરી એક કૂદકો મારીએ તો આપણને કેટલું મળશે? અહીંયા અહીંયા આપણને 2 કૂદકા કીધું છે. 1માં 2 ઉમેરવાના છે એટલે કેટલા કૂદકા મારવાના? 2. એટલે એક કૂદકો અને બીજો એક કૂદકો એટલે મળશે આપણને જવાબ 3. તો આપણો જવાબ આવશે 3. એ જ રીતે બીજું છે ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુએ ખસવું પડે. કોઈ પણ સંખ્યામાં આ સંખ્યામાં જેટલા ઉમેરીએ એટલા કૂદકા મારવાના આપણે. તો ધારો કે આપણે અહીંયા એક સંખ્યા છે એમાં કેટલા ઋણ પૂર્ણાંક ઉમેરવાના છે? -2. ઋણ પૂર્ણાંક ઉમેરવાનું. જુઓ અહીંયા સંખ્યા છે, આ ઋણ પૂર્ણાંક છે એ આમાં આપણે ઉમેરવાનો છે. એટલે આપણે જાણીએ છીએ આપણા સૂત્ર મુજબ ઓછા વત્તા બરાબર ઓછા, વત્તા ઓછા બરાબર ઓછા, ઓછા ઓછા બરાબર વત્તા અને વત્તા વત્તા બરાબર વત્તા. અહીંયા આપણે છે વત્તા ઓછા, તો વત્તા ઓછા બરાબર શું આવશે? ઓછા. માટે 1 - 2. એટલે આપણે એક ધન પૂર્ણાંક છે એમાં 2ને શું કરવાનું છે? બાદ. મીન્સ કે આ ઋણ પૂર્ણાંક ઉમેરવાનો. અર્થ તો એ જ થયો કે આ ઋણ પૂર્ણાંક છે 2 નંબરનો એ આમાં ઉમેરો છે. જોયું આપણે આ ઋણ પૂર્ણાંક -2 આમાં ઉમેરો બરાબર 1 - 2 થશે. એટલે 1 ઉપરથી આપણે 2 સ્ટેપ કઈ સમજ જવાનું છે? ડાબી બાજુએ જવાનું. તો 1 અને આ બીજું સ્ટેપ. જવાબ કેટલો આવશે આપણો? -1. બીજું ઉદાહરણ લઈએ જેમ કે 3 + -1. એટલે કોઈ પણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક ઉમેર્યો તો આપણે જેમ આપણે આ વત્તા ઓછા ઓછા કર્યું એ આપણે ખાલી એક સરળતા ખાતર કર્યું છે. બાકી તમે 3માં કોઈ ઋણ પૂર્ણાંક ઉમેરવાનો કહો તો તમે એ ડાબી બાજુ એક સ્ટેપ ખસો એટલે તમારો જવાબ આવી જાય. પણ આપણે અહીંયા વિચારીએ વત્તા ઓછા ઓછા એટલે 3 - 1. આપણે 3 - 1 2 લખી શકીએ જવાબ આપણો. સરવાળા બાદબાકી આપણને સારી રીતે શીખીએ તો. પણ આપણે અહીંયા સંખ્યા રેખાની મદદથી દર્શાવવાનું છે. એટલે આપણે 3 સંખ્યા પહેલાં પકડવાની, એમાં 1 બાદ કરવાના એટલે ડાબી બાજુ જવાનું. જવાબ આપણો આવશે 2. એટલા માટે જવાબ આવી ગયો આપણો 2. ચલો એના પર ત્રીજો નિયમ છે ધન પૂર્ણાંકની બાદબાકી કરતાં ડાબી બાજુએ ખસીએ. ધન પૂર્ણાંકની બાદબાકી. અહીંયા 2 ધન પૂર્ણાંક છે, 3 પણ ધન પૂર્ણાંક છે. કોઈ પણ ધન પૂર્ણાંકમાંથી બીજો ધન પૂર્ણાંક બાદ કરવાનો. 3 - 2 આપણે સહજ રીતે 1 કહી શકીએ. આપણને સરવાળા બાદબાકી સિમ્પલ રીતે આવડે છે એટલા માટે. અહીં આપણે સંખ્યા રેખાની મદદથી દર્શાવવાનું છે. માટે 3
બાદબાકી કરવાની છે એટલે કઈ બાજુ જવાનું છે? ડાબી બાજુએ, આ સાઈડ વળવાનું છે. તો 3 થી એમાં કેટલા બાદ કરવાના છે? 2. તો કેટલા સ્ટેપ ખસશું? 1 અને 2. તો જવાબ આવશે આપણો 1. એ જ પ્રમાણે તમને ધારો કે કોઈ બીજી સંખ્યા આપી હોય કે -1 ઓછા 2. -1 માંથી કેટલા બાદ કરવાના છે? 2. -1 સંખ્યા આપણા પાસે અહીંયા છે, એમાંથી 2 સ્ટેપ ડાબી બાજુ ખસવાનું એટલે 1 અને આ 2. આપણો જવાબ આવશે -3. ચલો નેક્સ્ટ છે ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુએ ખસીએ છીએ. તો જોઈએ ઉદાહરણ. આપણને સંખ્યા રેખા બતાવી છે. કોઈ પણ ઋણ પૂર્ણાંકને શું કરવાનું છે? બાદબાકી. કોઈ પણ સંખ્યામાં, ધારો કે પહેલા ધન, કોઈ પણ સંખ્યામાંથી ઋણ પૂર્ણાંકને શું કરવાનું છે? બાદબાકી. એટલે બાદબાકીનું નિશાન લઈએ અને આપણે આ એક ઋણ પૂર્ણાંક લઈએ. એ ઋણ પૂર્ણાંકની બાદબાકી થઈ કહેવાય. હવે ચલો આપણે આગળ જોયું કે ઓછા વત્તા બરાબર ઓછા, વત્તા ઓછા બરાબર ઓછા, ઓછા ઓછા બરાબર વત્તા અને વત્તા વત્તા બરાબર વત્તા. આપણે આ સૂત્રો યાદ રાખવાના છે. તો અહીંયા આપણે જોઈએ ઓછા ઓછા આવ્યું, શું થશે? ઓછા ઓછા બરાબર વત્તા, 3 વત્તા 2. આપણો સરવાળો આવ્યો. હંમેશા યાદ રાખવાનું કે સરવાળો કરવાનો થાય ત્યારે સંખ્યા રેખા પર જમણી બાજુએ ખસવાનું અને બાદબાકી કરવાની થાય ત્યારે સંખ્યા રેખા પર ડાબી બાજુએ ખસવાનું. અહીંયા 3 આપણી પાસે છે અહીંયા. હવે એમાં કેટલા ઉમેરવાના છે? 2. એટલે 2 સ્ટેપ ખસવાનું, 1 અને 2. અહીંયા 4 આવશે અને અહીંયા 5. જવાબ આવશે આપણો 5. ચલો બીજું ઉદાહરણ લઈએ. જેમ કે કોઈ ઋણ પૂર્ણાંક -1 છે આપણી પાસે, એમાંથી ઋણ પૂર્ણાંક 2 બાદ કરવાના છે. આ એક સંખ્યા છે -1, આપણી પાસે -1 અહીંયા મળી ગઈ. -1 માંથી આપણે -2 ને બાદ કરવાના છે. આપણે આ સંખ્યા જે જોડે જોડે આવશે કોઈ પણ નિશાની આપણે એને દૂર કરીશું સરળતા ખાતર. તો આપણે અહીંયા ઓછા ઓછા વત્તા, તો -1 વત્તા 2 થશે. તો આપણે -1 અહીંયા છે, વત્તા 2. સરવાળો કરીએ એટલે હંમેશા જમણી બાજુએ ખસીએ. તો -1 માંથી 2 ઉમેરવાના છે. તો -1 એક સ્ટેપ ખસી અને આ બીજું સ્ટેપ. જવાબ કેટલો આવશે આપણો? 1. આ રીતે સંખ્યા રેખા પર સરવાળા બાદબાકી કરી શકાય.